રાજીનામા મુદ્દે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા। અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય સામે વિરોધ કરી બલવંતસિંહ હાયના કાર્યકરોએ નારા લગાવ્યા હતા। વિરોધ કાર્યક્રમને પોલીસની મંજૂરી મળી ન હતી। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। તો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો હતો। વિરોધ કાર્યક્રમમાં પોલીસની મંજૂરી ન મળી હતી। બલવંતસિંહ હાયના નારા લગાવવામાં આવ્યા હતા। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો હતો। બલવંતસિંહ હાયના નારા લગાવવામાં આવી રહ્યા હતા। અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય સામે વિરોધ કરી બલવંતસિંહ હાયના નારાઓએ લગાવ્યા હતા। તો વિરોધ કાર્યક્રમની પોલીસે મંજૂરી ન આપી હતી। તો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો હતો। તો આ સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા। જી મેહુલ, જે રીતે પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે, તો શું છે સમગ્ર ઘટના? જેવી રીતે કોંગ્રેસના 6 જે ધારાસભ્યો હતા તેમણે રાજીનામા આપ્યા છે। રાજીનામાને લઈને કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક રોષનો માહોલ દેખાઈ રહ્યો હતો। આ રોષનો ભોગ આજે તેઓએ જેપી ચોક ખાતે કાઢવાનો જે કાર્યક્રમ યોજાયો હતો। જેપી ચોક ખાતે મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેઓએ જે જૂના ધારાસભ્યો છે તેના વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેઓએ તે માંગ કરી હતી કે તમામ જે ધારાસભ્યો છે તેને ભાજપમાંથી પણ કાઢી મૂકવામાં આવે। જે પ્રમાણે લોકો સાથે, મતદારો સાથે ખાસ કરીને જેઓ ગદ્દારી કરી છે, આવા ગદ્દારોને 4 રસ્તા પર લાવીને માર મારવામાં આવે, આ તમામ પ્રકારની જે સૂત્રોચ્ચાર કરવામાં આવેલા અને મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ જે નેતાઓ એ પણ હાજર રહ્યા હતા। પરંતુ પોલીસ પરવાનગી ન હોવાને લીધે આજે તમામ જે કાર્યકર્તા છે, 100 થી વધારે કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે અને હાલ તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે ખસેડી દેવામાં આવ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ।